ભાજપ સંગઠન સક્રિય દાહોદ કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ભાજપ ઓબીસી મોરચાની મહત્વપૂર્ણ ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ। દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે આગામી ચૂંટણીઓને અનુલક્ષીને ઓબીસી બક્ષીપંચ મોરચાની એક મહત્વપૂર્ણ ચૂંટણીલક્ષી અને સંગઠનાત્મક બેઠક યોજવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ શ્રી માનસિંહજી પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ બેઠકમાં પક્ષના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓ માટેની સચોટ રણનીતિ ઘડવા પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ વ્યૂહાત્મક બેઠકમાં દાહોદ જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે દાહોદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નાયક, મહામંત્રી શ્રી દીપસિંહ પટેલ અને શ્રી અમૃતલાલ પ્રજાપતિ સહિત ઓબીસી મોરચાના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ તથા સક્રિય કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। મંચ પરથી ઉપસ્થિત નેતાઓએ સ્થાનિક સ્તરે બક્ષીપંચ સમાજના પ્રશ્નોના નિરાકરણ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે સઘન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આગામી ચૂંટણીઓના સંદર્ભમાં યોજાયેલી આ બેઠક દાહોદ જિલ્લાના રાજકીય સમીકરણો માટે અત્યંત સૂચક માનવામાં આવે છે। પ્રદેશ નેતાગીરી સાથેના સીધા સંવાદથી ઓબીસી મોરચાના સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો સંચાર થયો છે। પક્ષ દ્વારા બૂથ લેવલથી લઈને જિલ્લા સ્તર સુધીના સંગઠનને વધુ સક્રિય કરી મહત્તમ મતદારો સુધી પહોંચવાના સ્પષ્ટ લક્ષ્યાંક સાથે ચૂંટણીલક્ષી કામગીરીને વેગવંતી બનાવવાનો દૃઢ નિર્ધાર આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો।